મિત્રો આજે મારે એસી હોલ અને 1000ની થાળીવાળા લગ્નની વાત નથી કરવી, મારે એ લગ્નની વાત કરવી છે જ્યારે ગામના પાદરેથી બળદગાડાનો કાફલો નીકળતો, ધૂળની ડમરી ઉડતી, ત્યારે આખા ગામને ખબર પડી જતી કે આજે ફલાણા ભાઈનો છોકરો પરણવા માટે જાય છે. આજનો વિડીયો એ લોકો માટે છે જેણે અસલી ગામડું જોયું છે, બાકી એસી રૂમમાં ઉછરેલા લોકો આ વિડીયો ન જોવે તો ચાલશે. મિત્રો અત્યારે તો બાપ દીકરીના લગ્નમાં લાખોના સૂટબૂટ પહેરે છે, પણ યાદ કરો આજથી 30 વર્ષ પહેલાના એ બાપ જેની બંડીમાં થીગડા હોય, જેની મોજડી ઘસાઈ ગઈ હોય, પણ દીકરીના કરિયાવરમાં એ ક્યાંય કચાશ ન રાખતા, પોતાની ભૂખ મારીને પણ દીકરી માટે સોનાના દાણા અને ઘરવખરી ભેગી કરતા. જ્યારે વિદાય વેળાએ દીકરી એના બાપના ખરબચડા હાથ પકડે ને ત્યારે એને ખબર પડતી કે આ હાથે મારા માટે આ બાપે કેટલા પથરા તોડ્યા છે. સાહેબી બાપના ફાટેલા ખિસ્સામાં જે હેત હતું એ આજે લાખો રૂપિયાના ખર્ચાવાળા લગ્નમાં નથી. ત્યારે વિદાય એટલે માત્ર ઘરની બહાર નીકળવું નહીં, પણ જાન જ્યારે પાદર પહોંચે અને ગાડું કે બસ ઊભી રહે ત્યારે દીકરી છેલ્લી વાર ગામના મંદિરના શિખરને જોઈને દળદળ આંસુ પાડતી. એને ખબર હતી કે હવે આ પાદર, આ વડલા અને આ ભાઈ બહેન સાથે રખડેલી આ શેરી હવે કાયમ માટે છૂટી ગઈ છે. એ દીકરી છેલ્લી વાર પાદરની ધૂળ માથે લગાવીને જ્યારે પરગામની વાટ પકડતી ત્યારે સાચું કન્યાદાન થતું. ત્યારે સૌથી વધુ હરખ ભાઈને હોય, આખા ગામમાં એ કૂદાકૂદ કરતો હોય, પણ જેવી વિદાયની ઘડી આવે ત્યારે એ જ ભાઈ થાંભલા પાછળ છુપાઈને રડતો હોય. જેની સાથે આખી જિંદગી ઝઘડો કર્યો હોય એ બેન આજે પારકી થઈ ગઈ એ વાત જ્યારે ભાઈના મગજમાં બેસે ને ત્યારે એના રુદનને સાંભળીને પથરા પણ પીગળી જાય. ભાઈ જ્યારે બેનને ગાડામાં બેસાડવા જાય ત્યારે બેનનો હાથ પકડીને એટલું જ કહી શકે કે બેન સાસરે સુખી રહેજે અને નવરાશમાં ઘરે આવજે. મિત્રો અત્યારે તો ગાડીઓના હોર્ન વાગે છે, પણ યાદ કરો જ્યારે 30-40 ગાડાની જાન નીકળતી, બળદના ગળામાં ઘૂઘરા વાગતા હોય, શીંગડે રાતા કસુંબલ દોરા બાંધ્યા હોય અને ગાડાના પૈડાનો ચરર ચરર અવાજ આવતો હોય. સાહેબી જાન જ્યારે ખેતરો વચ્ચેથી નીકળતી ને ત્યારે કુદરત પણ જાણે મોજમાં આવી જતી. રસ્તામાં આવતા વટેમાર્ગુ ઊભા રહીને પૂછતા કે ભાઈ કોની જાન છે, ત્યારે જાનૈયાઓ પણ હરખથી જવાબ આપી દેતા. એ ધૂળની ડમરીમાં જે ખુમારી હતી ને એ આજે એસી ગાડીઓના બંધ કાચમાં નથી. મિત્રો અત્યારે તો લગ્નમાં હજારો ફોટા પડે છે, પણ ત્યારે ગામમાં કોઈ સાવકારના ઘરે લગ્ન હોય અને ત્યાં જે ફોટોગ્રાફર આવતો એને જોવા માટે આખું ગામ આવતું. જેની પાસે રીલવાળો કેમેરો હોય એ જ્યારે કહે કે સીધા બેસ્યો હલતા નહીં, ત્યારે વરરાજાથી માંડીને જાનૈયા સુધી બધા શ્વાસ રોકીને બેસી જતા. એક ફોટો બગડે તો પૈસા માથે પડે, એટલે એ ફોટામાં જે ગંભીરતા અને અસલીપણું હતું એ આજે ફિલ્ટરવાળા ફોટામાં નથી. જેના ઘરે લગ્ન હોય એના ફળિયા અને ઓટલા ગાયના છાણથી લીપાતા, એ ગાયની સુગંધ અને એના પર દોરેલા ચૂનાના સાથિયા, સાહેબ એ જોઈને જ મન પ્રસન્ન થઈ જતું. એ માટીના આંગણામાં ખુલ્લા પગે ફરવાની જે મજા હતી એ આજે ટાઇલ્સવાળા હોલમાં નથી. એ માટી સાથેનો આપણો નાતો અસલી હતો. યાદ કરો એ જમાનો જ્યારે લગ્ન આવતા એટલે આખા ફળિયાના હૈયા હરખાઈ જતા. રસોઈ માટે કોઈ રસોઈયા નહીં, પણ કુટુંબમાંથી જ કોઈ મોટી ઉંમરના લોકો રસોઈ બનાવતા, અને જેમાં કોઈના ઘરેથી મોટું વલોણું આવતું, કોઈના ઘરેથી પિત્તરના દેગડા આવતા. અરે સાહેબ એ જમાનામાં પાડોશીના ઘરે લગ્ન હોય ને તો આજુબાજુના ઘરે પણ ચૂલા ન સળગતા, કારણ કે આખું ફળિયું એક જ માંડવા હેઠે બેસીને જમતું. જ્યારે આજે તો બાજુવાળાના ઘરે પ્રસંગ હોય તોય આપણને ખબર નથી હોતી. અત્યારે તો બુફે સિસ્ટમ આવી ગઈ છે, પણ યાદ કરો 30 વર્ષ પહેલાની એ પંગત, જેમાં નીચે એક સાથે જમીન પર બેસીને જમવાનું, જેમાં ગામના જુવાની હાથમાં ડોલ લઈને નીકળે, લ્યો બાપા હજી એક લાડુ લ્યો. એ આગ્રહમાં જે પ્રેમ હતો એ આજે પેલા સફેદ કપડાં પહેરીને ફરતા વેઇટરોમાં નથી. એ ગરમા ગરમ ચોખ્ખા ઘીના લાડુ, વાલનું શાક અને છેલ્લે છાશનો ગ્લાસ. સાહેબ જમ્યા પછી જે ઓટકાર આવતો એવો ઓટકાર આજે 5000ની થાળી જમ્યા પછી પણ નથી આવતો. અત્યારે તો લોકો લગ્નમાં સવારે 9 વાગ્યે માંડ જાગે છે, પણ ત્યારે પરોઢીએ 4 વાગ્યે આખું ફળિયું જાગી જતું. વલોણાના અવાજ આવતા હોય, ડેલી આસોપાલવના તોરણ બંધાતા હોય અને સ્ત્રીઓ ભેગી થઈને પીઠી ચોરતી હોય. એ પીઠીમાં આખા ગામનું હેત ભરતું. અત્યારે તો બ્યુટી પાર્લર થઈ ગયા છે, પણ ત્યારે તો ઘરની ઓસરીમાં બેસીને જે રૂપ નિખરતું એવું રૂપ આજે મોંઘા મોંઘા બ્યુટી પાર્લરથી પણ ન મળે. અત્યારે તો વરઘોડામાં મોંઘા બેન્ટવાળા અને લાઇટોના લપકારા હોય છે, પણ ત્યારે તો દેશી ઢોલના તાલ પર આખું ગામ ઠેકડા મારતું, જેમાં વરરાજા ઘોડે ચડ્યા હોય અને પાછળ કુટુંબના અને મહેમાનના બહેનો ગીતો ગાતા હોય. 100 વોલ્ટના બલ્બમાં આખી શેરી ઝળહળતી. ગામના લોકોને ત્યારે હરખ એવો કે જાણે એમના જ ઘરે પ્રસંગ હોય. ત્યારે કોઈ પણ દેખાડા વગર આખું ગામ ઢોલના ઢબકારે મન મૂકીને નાચતું. એવી મજા આજના મોંઘા ડીજેમાં પણ નથી.
જાન જ્યારે છોકરીવાળાને ગામ પહોંચે ત્યારે જાનિયાઓને રોકવા માટે ગામની નિશાળ કે કોઈ મોટા ફળિયાવાળા પાડોશીને ત્યાં જાનને ઉતારો આપવામાં આવતો, જ્યાં જાનૈયાઓ માટે ગાડલા, તકિયા અને ચા પાણીની ફૂલ મહેમાનગતિ કરવામાં આવતી. જ્યાં એક જ રૂમમાં 50 જણ સૂતા હોય તોય મસ્ત ઊંઘ આવી જતી. ત્યારે સવારમાં જે નાસ્તો મળતો, ગાંઠિયા, જલેબી અને ગરમા ગરમ ચા, એ મહેમાનગતિમાં જે માનપાન હતા એ આજે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. અત્યારે તો લગ્નની આગલી રાતે બધા લોકો 10 વાગ્યામાં સુવાની જગ્યા ગોતે છે, પણ ત્યારે તો લોકો આખી રાત માંડવા હેઠે ગાડલા નાખીને બેસતા અને ગામના વડીલો ભેગા થઈને બીડી પીતા પીતા જૂની વાતો કરતા. ત્યારે વરરાજા માટે કોઈ ખાસ ફેશનના કપડાં કે કોઈ મોંઘા દરજી કે ડિઝાઇનર નહોતા. ત્યારે પિતરાઈ ભાઈનો સાપો હોય, મામાની તલવાર હોય અને ગામના મોચી પાસે ખાસ ઓર્ડર આપીને બનાવેલી ઝગમગતી મોજડી હોય. વરરાજા જ્યારે એ મોજડી પહેરીને નીકળે ત્યારે આખી શેરીમાં એ મોજડીનો ચરચર અવાજ આવતો. એ અવાજ પરથી જ લોકોને ખબર પડી જતી કે વરરાજો તૈયાર થઈ ગયો છે. ભલે એમાં ખૂબ જ સાદગી હતી, પણ ઠાઠ રાજકુમાર જેવો લાગતો. અત્યારે તો લગ્ન વિધિ એટલે માત્ર 15 મિનિટનો ખેલ થઈ ગયો છે, પણ ત્યારે ગોરમાં ચોરીમાં બેસીને જે મંત્રો બોલતા અને વચ્ચે જે ટકોર કરતા એ આખી જિંદગીનું ભાથું હતું. વરકન્યાને ધર્મના પાયા સમજાવતા, હસી મજાક કરતા કરતા સંસાર કેવી રીતે ચલાવવો એ શીખવતા. એ જ્ઞાન આજે કોઈ ગૂગલ કે બુક પર ન મળે. જાન જ્યારે ઉતારે પહોંચે ત્યારે જુવાનિયાનો હરખ ન માય. કોઈના જોડા સંતાડવા, કોઈને ઊંઘમાં ચૂનો લગાવવો એ મીઠી મજાકનો જમાનો હતો. અને સવારના નાસ્તામાં પેલા લોખંડના મોટા તાવડા પર ગરમા ગરમ ગાંઠિયા તળાતા હોય અને આખી જાન પંગતમાં બેસીને ચા ગાંઠિયા ઝાપટતી હોય. એમાં કોઈને ડાયાબિટીસ કે ડાયટિંગનો ડર નહોતો, કારણ કે ત્યારે અસલી તેલ અને અસલી માણસો જ હતા. ત્યારે સોનાના દાગીના એટલે માત્ર દાગીના નહીં, પણ બાપની આખી જિંદગીની કમાણી હતી. પેલા આડ, કાંબી, કડલા અને નથડી એ ઘરેણામાં જે કોતરણી હતી એમાં કારીગરના હાથનો જાદુ હતો. અને દીકરી જ્યારે એ ઘરેણા પહેરીને મંડપમાં આવતી ત્યારે સાચો શણગાર લાગતો. એમાં દેખાડો ઓછો અને કુટુંબની આબરૂ વધારે હતી. અત્યારે તો બધું પ્રિન્ટેડ થઈ ગયું છે, પણ ત્યારે તો કંકોત્રી એટલે પવિત્ર વસ્તુ હતી. ઘરની દીકરીઓ અને ઘરની વહુઓ મળીને કંકોત્રી પર કંકુના છાપા મારતા. કંકોત્રીના ખૂણે શ્રી ગણેશાય નમઃ લખતી વખતે જે શ્રદ્ધા હતી એ આજે ડિજિટલ કાર્ડમાં ક્યાંય નથી. આખું કુટુંબ એકબીજાને પૂછતું કે કંકોત્રી ક્યારે આવશે, કારણ કે એમાં બધાને પોતાનું નામ શોધવાની તાલ આવેલી હતી. જાનમાં જતી વખતે ક્યારેક બસ બગડે, ક્યારેક ટ્રેક્ટર ફસાય તો ક્યારેક જમવામાં મીઠું ઓછું પડે, પણ આ બધી બાબતમાં જે મજાક, જે ખેંચતાણ થતી એ સંબંધને ખૂબ જ મજબૂત કરતી. જ્યારે આજે તો જરાક અમથું મોડું થાય તોય લોકો ખરાબ રિવ્યૂ આપવા માંડે છે. ત્યારે તો લોકો એડજસ્ટ કરવામાં ગૌરવ અનુભવતા. બાપ જ્યારે માંડવો રોપે ત્યારે એના ચહેરા પરની કરટલીઓમાં જે આનંદ દેખાતો એ અદ્ભુત હતો. એને ખબર હતી કે આ માંડવો એની ઇજ્જત છે. ગામના 5 પ્રતિષ્ઠિત માણસોની હાજરીમાં વિધિવત માંડવો રોપાય અને આખું ગામ સાક્ષી બને. એ દ્રશ્ય બાપ માટે આખી દુનિયા જીતી લીધા જેવું લાગતું. યાદ કરો, જ્યારે જાન ગામમાં દાખલ થતી ત્યારે ગામના પાદરે આવેલા પાણીના પરબ પાસે જાનૈયાઓ ઉતરતા, ગામના કૂએ જઈને મોઢું ધોતા અને ઠંડુગાર પાણી પીતા. એ કૂવા કાંઠે પાણી ભરતી પનિહારીઓ જે રીતે જાનને જોતી એ દ્રશ્ય અદ્ભુત હતું. આજે તો મિનરલ વોટરની બોટલ આવી ગઈ છે, પણ ત્યારે કૂવાના શીતળ પાણીમાં જે તૃપ્તિ હતી એ આજના બોટલમાં નથી. લગ્ન પતે એટલે બધા મહેમાનને કંઈક ને કંઈક લાણી અપાતી, જેમાં પિત્તળની થાળી, વાટકો કે સ્ટીલનો ડબ્બો. એ વસ્તુ ભલે નાની હોય, પણ એ ઘરે લઈ જતી વખતે ખૂબ જ સંતોષ થતો કે અમે ફલાણા ભાઈના લગ્નમાં ગયા હતા. એ યાદગીરી વર્ષો સુધી ઘરમાં સચવાતી. આજે તો મોંઘા ગિફ્ટ આવે છે, પણ એમાં એ જૂની લાણી જેવો ભાવ નથી. એક બહુ ભાવનાત્મક વાત કરું તો જ્યારે ઘરની દીકરીની વિદાય થતી ત્યારે ઘરના ખૂણે બાંધેલી ગાય કે ભેંસ પણ તે દિવસે ઘાસ નહોતી ખાતી. પશુઓને પણ ખબર પડી જતી કે આજે આ ઘરની લક્ષ્મી જાય છે. એ મૂંગા પશુઓની આંખમાં પણ જે અમી છલકાતી એ બતાવે છે કે ત્યારે માણસ અને પ્રકૃતિ વચ્ચે કેવો ગાઢ સંબંધ હતો. નવી વહુ ઘરમાં આવે અને પહેલીવાર જ્યારે રસોડામાં જઈને શીરો કે લાપસી બનાવે ત્યારે આખું ઘર એની રાહ જોતું હોય. વહુ જ્યારે સાસુ સસરાના આશીર્વાદ લઈને રસોઈ પીશે ત્યારે એ સંસ્કારની સુગંધ રસોઈ કરતાં પણ વધુ મીઠી લાગતી. લગ્ન પતી ગયા પછી જ્યારે માંડવો વિખાય અને ગામના જુવાનીએ વાસણો પાછા આપવા જાય ત્યારે આખી શેરીમાં એક જાતનો ખાલીપો વ્યાપી જતો. પેલા આસોપાલવના સુકાઈ ગયેલા તોરણ જોઈને મન ભરાઈ આવતું. એ વિખૂટા પડવાની જે પીડા હતી ને એ જ સાબિત કરતી કે આ પ્રસંગ કેટલો જીવંત હતો. આજે તો લગ્ન પતે એટલે લોકો રિલેક્સ થઈ જાય છે, પણ ત્યારે તો લોકો એકલા પડી જતા. મિત્રો, આજે આપણે ઘણું મેળવ્યું છે, પણ એની સામે આપણે એ નિખાલસતા, એ સાદગી અને એ અસલી માણસાઈ ખોઈ નાખી છે. આ વિડીયો માત્ર વીતેલો સમય નથી, પણ એક અરીસો છે આપણી સંસ્કૃતિનો.
જો આપણે આપણા સંતાનોને આ વાત નહીં કહીએ તો એક દિવસ આ બધું કાગળ પર જ રહી જશે. સાચું કહી દો મિત્રો, આ વિડીયો જોયા પછી તમને તમારા મા બાપ કે તમારી જૂની શેરી યાદ આવી ગઈ ને? જો તમારી આંખમાં એક પણ આંસુનું ટીપું આવ્યું હોય તો સમજો કે તમારામાં હજી એ ગામથી લોહી જીવતું છે. આપણે ભલે ગમે એટલા મોટા થઈ જઈએ પણ આપણા એ સંસ્કાર, એ ગામડું અને એ લાગણી ક્યારેય ભૂલાતી નથી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં મોકલજો, જેથી કોઈ બાપને એની દીકરી અને કોઈ દીકરીને એનું પિયર યાદ આવી જાય.